હાલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે હું આવ્યો છું પાલ આરટીઓની બાજુમાં મૃત્યુંજય પારદેશ્વર મહાદેવના મંદિરે, જેને અટલ આશ્રમ પણ કહે છે। તો દોસ્તો બન્યા રહેજો આજના વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો આ મંદિરના મેઇન ગેટથી અંદરનો વ્યૂ છે, અને આ યજ્ઞશાળા જોઈ રહ્યા છો તમે। તો દોસ્તો અડાજણ પાટિયાથી આવો એટલે પારદેશ્વર મહાદેવ મંદિર, અને આ બાજુ પાલ આરટીઓ હજીરા રોડ આવે છે। તો દોસ્તો શરૂઆત કરી કાળ ભૈરવ મહારાજના દર્શનથી। તમે જોઈ રહ્યા છો કાળ ભૈરવ મહારાજને, અને આ શંકર ભગવાનના મૂર્તિ રૂપી દર્શન છે। दशवक्त्रगीतं यशम्भो पूजन परं पठति प्रदेशे तस्य ख्यां रथगजेन्द्र तोङ्गेतं दोस्तों आ छे पारदेश्वर महादेव मंदिर। आ मंदिर में पारदનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે। दोस्तों 1751 કિલોનું શિવલિંગ છે। શિવલિંગની નીચે બોરિંગ કરીને 600 કિલોના પિત્તળના પાઇપમાં 45 ફૂટ તાંબાનો વાયર, જેમાં ઘંટડી બાંધેલ છે, તે 45 ફૂટ નીચે જળની અંદર ઉતારેલ છે, જે સંપૂર્ણ વાસ્તુશાસ્ત્રથી પારદ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। તો આ શિવલિંગના દર્શન કરવા માત્રથી ઈચ્છા અને મનોકામના પૂર્ણ થાય છે। દોસ્તો અહીંના મહંત શ્રી બટુકગીરી બાપુ છે। તો બટુકગીરી બાપુની પ્રેરણાથી હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ છે। તો દોસ્તો જરૂરથી આવો દર્શન કરવા। બટુકગીરી બાપુની તપસ્યા અને એના તપના પ્રભાવથી અહીં ભંડારો કરવામાં આવે છે। શનિવારે અને રવિવારે ભંડારો કરવામાં આવે છે। તો દોસ્તો આ છે નંદી મહારાજ, અને આગળ કાચબો છે। અને દોસ્તો આજે આપણે ભાગ્યશાળી છીએ
કે પારદેશ્વર મહાદેવના મંદિરમાં પૂજા ચાલુ છે, મંત્રોચ્ચાર ચાલુ છે, મંદિરમાં વિધિવત પૂજા ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. આ શનિદેવ છે મિત્રો. જય શનેશ્વરાય નમઃ. અને મિત્રો આ હનુમાનજી દાદાનું મંદિર છે. જય હનુમાનજી દાદા, જય બજરંગબલી. અને હવે આ બાજુ ગણપતિ દાદા છે. જય ગણપતિ દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ બાજુ નવગ્રહ મંદિર છે. 9 ગ્રહનું મંદિર બનાવેલું છે. જય શનિદેવ, જય કેતુદેવ, જય ગુરુદેવ. જય બુદ્ધદેવ. જય શ્રી સૂર્યનારાયણ. જય ચંદ્રદેવ. જય મંગળદેવ. જય રાહુદેવ. ને દોસ્તો આ બાજુ માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજીનું મંદિર છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષયમામૃતાत्. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષયમામૃતાत्. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષયમામૃતાत्. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ. અને મિત્રો આપણે ગુરુ દત્તાત્રેયના મંદિરે આવી ગયા છીએ. આ ગુરુ દત્તાત્રેયની મૂર્તિ છે. અને આ બાજુ વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ છે. વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ રૂપી દર્શન છે. અને હવે આ બાજુ મહાદેવગીરી બાપુના દર્શન છે. મૂર્તિ રૂપી દર્શન છે. અને આ બટુકગીરી બાપુનો ફોટો છે. દોસ્તો ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો તમે. ગણપતિ દાદા છે અને સારી સમસ્યા કા હલ, એક લોટા જલ. કાચબા દેવના અને નંદી મહારાજના દર્શન છે. અને હવે આ બાજુ હનુમાનજી દાદાના દર્શન છે. અને અહીંયા પારદેશ્વર મહાદેવનું મંદિર, નાનું મંદિર બનાવેલું છે.
મોટા મંદિરમાં જળ ચડાવી ન શકે કોઈ, એટલે નાનું મંદિર પારાનું બનાવેલું છે, પારાની શિવલિંગ બનાવેલી છે. અને તો દોસ્તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.